રાજકોટ સિવિલમાં તબીબ પર હુમલો કરનાર જયદીપ ચાવડા જેલના સળિયા પાછળ, આરોપી ઝડપાતા સિવિલની તમામ સેવાઓ ફરી કરી શરૂ। રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવા તબીબ પર થયેલા હિંસક હુમલાના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે। ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કરી ફરાર થઈ ગયેલા જયદીપ ચાવડા નામના શખ્સની પ્રદ્યુમ્નનગર પોલીસે મથકની ટીમે ધરપકડ કરી છે। તબીબ પર હુમલાને પગલે હોસ્પિટલના રેઝિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓ પોતાની સુરક્ષાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા, જેને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની વિગતો મુજબ આરોપી જયદીપ ચાવડાએ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જ ડોક્ટર પાર્થ પંડ્યા સાથે બોલાચાલી કરી તેમના પર શારીરિક હુમલો કર્યો। આ ઘટના બાદ તબીબોએ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સુરક્ષા વધારવા અને હુમલાખોરો સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ સાથે કામકાજ બંધ કરી દીધું હતું। પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોને આધારે આરોપીની શોધખોળ આદરી હતી અને ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો હતો। આરોપીની ધરપકડ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તબીબોને પૂરતી સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી। પોલીસની આ સફળ કામગીરી અને ધરપકડના સમાચાર બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની હડતાલ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે। આજે સવારથી જ સિવિલ હોસ્પિટલની બાહ્ય દર્દી વિભાગ અને અન્ય ઇમરજન્સી સેવાઓ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે। હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે હવે તમામ વિભાગોમાં કામગીરી પૂર્વવત થઈ ગઈ છે અને દર્દીઓને અગાઉની જેમ જ સારવાર મળતી રહેશે। આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે।